परमात्मा तुभ्यमस्तु नमः। ओम ह्रीं श्रीं अर्हं गोमुख चक्रेश्वरी प्रमुख गोमुख यक्षाय स्वाहा। ओम ह्रीं चक्रेश्वरी स्वाहा। डाबो हाथ नीचे जमणो हाथ ऊपर संपूर्ण मुद्रा करीने एक नौकार मंत्र बोलीने मनमा शुभ संकल्प शारीरिक मानसिक आर्थिक कौटुंबिक पारिवारिक जे कई समस्याओं હોય સમસ્યાનું આદિના પરમાત્માની ભક્તિ કરતા કરતા આપણને નિવારણ થાય એવા ભાવ સાથે મનમાં સંકલ્પ નમો ઓંકારમ શ્રી આદિનાથ ભગવાન જય હો। 40મી ગાથા સંપૂર્ણમાં 5 વખત શરૂઆતમાં પહેલા બોલીશું। દરેક ધર્મશાળી આત્માઓને આજે સ્વામી બાપાએ લાભ લીધો છે। બધા બનતા રહેશો તમારી રીતે જેને જે લાભ મળે તે ઓકે। એક સાથે બધા કલ્પાંત કાલ કહનો નમસ્કરણિ વિશ્વં વિલક્ષણ મુખમાપરંતમ વંદામતે જનગણં સર્વજ્ઞશેષં કલ્પાંત કાલ કહનો પ્રણવન્તિ નામકે જનગણં સર્વજ્ઞશેષં कल्पांत काल पवनो तत्वन्निकल्पं धावाननं चरितमुच्चरमुत्सुलिङ्गं विश्वं चिवत्सुकरं नवजने कथितं जनानां कल्पांत काल पवनो तत्वन्निकल्पं धावाननं चरितमुच्चरं कल्पांत काल पवनो तत्वन्निकल्पं
Vishwam Jinatsumima Sanmukhamapadam
तं त्वन्नाम कीर्तनजलं समयच्च तेषं कुन्दारभिन्नदेशोनितमानिमाः देवावतारशरणादुर्योधनेन युद्धे जनं विजितरूपे देयपक्षात् तत्पादकं गजगणाश्रयो लभन्ते कल्पान्तकालपवनं એમને આ જૂનું યંત્ર એમને અર્પણ કરવાના ભાવ રાખે છે. એની સાથે સાથે ખબર પણ આપશે અને જેણે પણ 7 દંપતીઓએ બ્રહ્મચર્ય વ્રત લીધું છે એને પણ શાંતિ બાબા દરેક દંપતી રીતે 250 રૂપિયાનું ખબર આપવાનો ભાવ રાખે છે. ધન્યવાદ. એ વિધિ આપણે પછી કરીશું. અત્યારે આચાર્ય ભગવતશ્રી આપણને મંત્રધામ પીડાવી રહ્યા છે. ભાગ્યશાળી એવા કાર્યકર્તા શામજીભાઈ માયાભાઈ ગઢા એમના તરફથી આ સંપૂર્ણનો જાપનો એમણે લાભ લીધે છે અને એમણે કીધું કે આ સંપૂર્ણની અંદર અમારે જે અર્પણ કરવાનું એમના ઘરે એ નિમિત્તે એમણે જે રકમ રજૂ કરી છે એ હવે જાહેર કરશે અને આ યંત્ર જે છે એ દીક્ષાર્થી ભાઈ ભાવિકભાઈને અર્પણ કરવું એવું શામજીભાઈનું હૃદયથી ભાવ હતો. એટલે આ શામજીભાઈ પોતાના હાથે આ દીક્ષાર્થી ભાઈને એક મનોરથ એવો છે વેશ શ્રમણનો લે
શાંતાબેન રમણીક દત્તી સાવલા ₹5000, શ્રીમતી ભાનુબેન સુરેશ કાંતાભાઈ ગઢા ₹5000, શ્રીમતી જીવદયામાં આપ્યા છે અને શ્રીમતી કલાબેન જેઠાલાલ ભાનુ સાવલા શાસન ઉત્કર્ષના કાર્ય માટે ₹5000 સંપ્રદાયને અર્પણ કરી છે. તે સર્વે દાતા પરિવારોનો આભાર અનુમોદનાને ધન્યવાદ તેમને આપીએ છીએ. જેમણે શાસન ઉત્કર્ષમાં ભક્તમર સંપૂર્ણ નિમિત્તે અથવા પૂજ્ય આચાર્ય ગુરુદેવના પગલા નિમિત્તે જેમણે ભાવથી ભક્તિથી જે અનુદાન આપે છે તેઓ શ્રી મુંબઈમાં સંપ્રદાયના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ ગઢા. ફોન નંબર લખે છે મારી પાસે અને કોઈ લખવા તો લખી દેજો 9322006057 અથવા તો પછી મારી પાસે તે ઓફિસમાં મારી પાસે લઈ શકાશે અને એ પ્રમાણે એમને એકાઉન્ટ નંબરમાં તમે ડાયરેક્ટ મોકલી શકશો એમના ખાતામાં. જે વિગત ₹25 શાંતાબેન શાંતિલાલ સત્રા અને ₹25 પ્રીતિબેન નિલેશ શાંતિલાલ સત્રા, ₹50 નીતાબેન નવીનચંદ્ર સુંદરજી વોરા બેરામબાગ મુકેશભાઈ. આ પરિવારોએ ઓળી કરેલી છે તેમને આ બીજા પણ ₹25 અર્પણ કરેલ છે. એવી જ રીતે આજે જે કંઈ કાર્ય જે અનુદાન જાહેર કરેલા હતા એ પણ હમણાં વાંચી સંભળાવું છું. જીવદયામાં પૈસા જેમણે લખાવ્યા હતા પેમેન્ટ કરી દીધેલું છે ને એમની રસીદો આ પ્રોગ્રામ પત્યા પછી હું બધાને આપી દઈશ એટલે બધા જ્યાં પેમેન્ટ નંબરે હતા તો ઓફિસમાં આવીને લઈ લેજો પોતાની રસીદો જેમણે પેમેન્ટ જમા કરાવી છે 5 પૈસા આપ્યા હતા મને અથવા તો સામને ગાતામાં જેને આપ્યા હતા એ પૈસા પેમેન્ટની રસીદો આવી ગઈ છે. બધી બધી રસીદો આપણે આપી દેવામાં આવશે. વનિતાબેન શાંતિલાલ ગઢા ₹20, અમૃતબેન દેસરલાલ ગઢા અને ₹100, માતુશ્રી વિજયબેન કાથડવાડી ગઢા ₹50, માતુશ્રી લક્ષ્મીબેન માડન ખીમજી ગાલા ₹20, જીવુબેન નાનજી ગોપાલ સાવલા ₹20, અમૃતબેન જયંતિલાલ વોરા ₹20, મણિબેન લાલજી કરશન ગાલા ₹20, ધર્મવતીબેન જગદીશ ભોજરાજ નંદુ ₹20, શાંતાબેન શાંતિલાલ ભીલજી સત્રા અને પ્રીતિબેન ના બેઉના થઈને ₹50 અને મુકેશ કુમાર નવીનચંદ્ર વોરા જે આપણે ₹50 કીધા એમના પરિવાર તરફથી છે. કીર્તિભાઈ સામની છાડવાના પણ ₹20 છે. ગઢાના આપેલા જાહેર કરી દીધા છે આપણે. અને આ અનુદાન બધે પરવાનગી જયેશભાઈ એ લોકોએ ₹500 ગોળની ભીલી અને ગોળી ભીલી ₹500 અને 12 ગામથી જે અહીં આવ્યા છે મુંબઈ નામ લખાવ્યા હતા એ મુંબઈથી જે અહીંયા 12 ગામ વાળા પણ મુંબઈથી જે લોકોએ આવ્યા હોય એમને રિટર્ન ટિકિટના ₹1000 આપવામાં આવશે. સિવાય આપણે જે અહીંયા જે સ્થાનિક ગામના હતા એમને સિંગલ ટિકિટ ₹500 ₹500 તો આપણે આપી દીધેલા છે એટલે ₹500 બીજા આપવાના થશે. એ બધાએ પણ કાર્યક્રમ કર્યા પછી ઓફિસમાં આવીને નામ લખાવીને પોતપોતાના પૈસા કલેક્ટ કરી લેવાના. સિવાય 1000 જે હમણાં કવર આપીએ છીએ બધા નાનું પોતાના બધાના કવર હમણાં જ આપી દઈશું. હજી તો સમજાવો તો કન્ફ્યુઝ હો તો બીજી વાર કહી દઉં છું. મનપરા ગામવાળાને પહેલા સિંગલ ટિકિટના ₹500 અપાઈ ગયા છે. હવે રિટર્ન પાછા મુંબઈ જવા માટેના ₹500 બીજા આજે આપવામાં આવશે. અને 12 ગામથી જે પધારેલા છે મહેમાનો ઓળી કરી છે જેમણે ઓળી કરી છે એમની વાત કરવી છે આ ઓળી સિવાયની નહીં. અને જેમણે ઓળી કરી છે તે લોકોને ₹100 ₹1000 આવવા જવાના 12 ગામવાળાને બધાને આપવામાં આવશે. સિવાય અનુમોદનનો કવર અલગ અને એક દાતા પરિવાર તરફથી દિવાલ ઘડિયાળ આપવામાં આવશે. ફટાફટ કીર્તિભાઈ સામજી છાડવા, મનસુખ ભીલજી સત્રા, રમેશ પ્રેમજી ગઢા, કાંજીપુરજી સત્રા, પ્રવીણચંદ્ર ભીલજી સત્રા. આગળ આવો બધા ફટાફટ લેતા આવો. સામજી કીર્તિ ગઢા, વાડીલાલ પોપટ છેડા, શાંતાબેન છેડા. આટલા 100 લઈ ગયા. રમેશ બી નિગડાયો તાકે જગદીશભાઈ કોઈ બી આમ કરે સાંજુ ની ટિકિટમાં જેટી શાંત બેલો જેટી ये बार बार क्यों नहीं चला ये पता नहीं जगह पर है तो खबर पड़ गई ना
સરપંચની જગ્યાએ ઉભા થઈ જવાનું. નહીં કોને છે ઉભા છેડા? અમરતબેન જીવરાજ કારિયા, મણિબેન પ્રેમજી ખરિયા, જેબીબેન પ્રેમજી છાડવા, હાર્દુબેન વિસનજી મામણિયા, શાંતિબેન અજય ખરિયા, શાંતિબેન રામજી છાડવા, પુષ્પાબેન ભાજી છેડા, શાંતિબેન કેસરબેન પ્રવીણ સત્રા, દીપ્તિબેન નાનજી સાવલા, ભાવનાબેન મિત્રી ગઢા, ભાવનાબેન મિત્રી ગઢા, ભાવનાબેન રાકા નિવેદ કાલાને જીવબેન દોશી નાખી દો, રાકા નિવેદ પાંચીબેન જયંતિલાલ ગઢા, મંજુલા કરશન ગાલા, નીલમ બેન દિલીપ રેડિયા, બેન દામજી ગાલા, જેબીબેન રાયસી ગાલા, પૂજ્ય વચનાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી, છોટા ગુરુદેવ વિમલચંદ્રજી સ્વામી, જેમનો સુનામ મહોત્સવ ચાલી રહ્યો છે. અન્ય સાધુગણ સાથ છે, કોટી કોટી વંદન. સાધ્વી રત્નો સૌને મારા જય, કોટી કોટી વંદન. ધર્માધિકારી ભાઈઓ તથા બહેનો, નાના બાળકો, બાળગામથી વધારે સર્વે મહેમાનો સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. સૌને મારા જય વિનમ્ર. જે મારા સાહેબે આપણને સૌથી વધારે સમય કચ્છ અને વાગડમાં વિચરતા આપણે મણપરા ગામે 11 દિવસનો સમય આપ્યો હતો અને 11 દિવસથી આપણે એકદમ ધર્મમય અને એક મોટો ધાર્મિક મહોત્સવ બનાવ્યો. એ બદલ આપ સર્વેનો આભાર. સાથે સાથે સાધુજી સૌનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે આપણે વ્યાખ્યાન મારા સાહેબે આપણે સંભળાવ્યા, એકદમ સ્પષ્ટ વ્યાખ્યાન અને સારી રીતે આપણને સમજાવે છે અને આપણને સવારથી સાંજ સુધી પૂરો દિવસ ક્રિયા કરાવી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. એવી રીતે વિવેક મુનિજી જે રાતના કથા કરતા હતા કે આપણે જે એક ટેન્શનમાં જીવતા હોય એ લોકોને એકદમ ટેન્શન મુક્ત કરી દીધા. આદિજાતિ ઉપાધિથી એ લોકોને એકદમ મુક્ત કરી દીધા. એવી રીતે વિવેક મુનિ આપણને જે લોકો 7 દિવસ આપણને કથા સંભળાવી, 2 દિવસ આપણે બીજા મહારાજે સંભળાવી, એ 9 દિવસ આપણે કથા ચાલી અને સૌ સારા આપણે સ્થાનકવાસી ડેરાવાસી સૌનો લાભ લીધો. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. એવી રીતે જે દાતા પરિવાર જયંતિભાઈ જયેશભાઈ જે આપણે સારી રીતે વર્ત્યા છે, સારી રીતે આંબીની ઓરી કરાવી, એકદમ વ્યવસ્થિત રીતે અમને મુંબઈમાં મેં બેઠા મિટિંગ કરી હતી કે મારે સારી રીતે કરવું છે અને સારી રીતે આંબીની ઓરી પાર કરાવી. એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને એવી રીતે આપણે સંપૂર્ણ જવાબ સારી રીતે ચાલ્યા અને સાથે સાથે આપણે 7 દંપતીઓએ જે બ્રહ્મચર્ય વ્રતનો અહીંયા અંગીકાર કર્યો, એ સૌને ધન્યવાદ. એવી રીતે આપણે જે વસી સપના ચાલી છે એમનો પણ આપણે અહીંયા કાળજી રાખી હતી. એવી રીતે બધા પ્રોગ્રામો વ્યવસ્થિત થાય છે અને અમે લોકો એવી રીતે સાબિત કર્યું કે મારા સાથે એવી રીતે કીધું હતું કે આપણે આંબેની ઓળીમાં પધારો. અને એના પછી આપણી જે વિનંતી છે કે 2 વર્ષથી અમને ચાતુર્માસ જોઈ છે એ ખરેખર આપણે સાબિત કરી બતાવી છે અને 2 વર્ષ પછી મારા સાથે અહીંયા આવવું જોઈએ એવી મારી વિનંતી છે. અને સૌ જેટલા પણ આ દાતા પરિવારો છે, જે સંખ્યામાં વધારે પૈસા રખાયા છે, જે પણ અનુદાન આપ્યા છે, તે બધા સૌનો આભાર. જય જિનેન્દ્ર. બહેનોએ એવી પ્રક્રિયામાં બધી દેખરેખ રાખવાનું કામ કર્યું છે. એવી રીતે અહીંયા આપણે અમુક જે વ્યક્તિઓને જે ખાસ કાર્ય આપણે સહાય કરી છે એવા વ્યક્તિઓનું નામ ન લઈએ તો આપણે નમૂના કહેવાય. એમ એટલે એક તો પહેલા તો પોતે દેવીએ પણ એકદમ ખૂબ જ મહેનત કરીને ખરાબ ભાવે હાજર રહીને કે જયંતિભાઈ શું તમે કહો અમે ઉભા છીએ, અમે જે કહેશો એ કામ કરીશું, પણ તમે કામ આપશો, જય સરકાર નહીં, જય સરકાર નહીં આપતા અમે પૂરું કામ કરશું. એ રીતે એ લોકોએ પણ સપોર્ટ એટલો કર્યો. એવી રીતે આપણા સંઘના ભાઈઓ લાલજીભાઈ છે, હસરાજભાઈ છે, જયંતિભાઈ લક્ષ્મીબેન, એટલે કોઈના નામ રહી ગયા તો બીજા મિત્રો ન બોલ્યું, પણ આ બધાએ આખા સંઘના સભ્યોએ જેમને જે કહ્યું છે એ રીતે બધાએ સહકાર આપ્યો છે, બધાએ કામ કર્યું છે. ખુશીઓ બહુ ઉત્સવ કરીને ખુશીઓ કરી
થયું છે. હવે તો આપણે નંબર લેવાનો છે ગુરુદેવ પાસેથી કે ગુરુદેવ અમારા તરફથી કોઈ પણ આપની અવિધિ આચારના અપરાધ થયા હોય, કોઈને આપણી આગતા સ્વાર્થમાં કાંઈ પણ અમારી કચાશ રહી ગઈ હોય તો અંતઃકરણપૂર્વક અમે વિશ્વબુદ્ધ વ્રત માનીએ છીએ અને આપણા શિષ્યો તરીકે અમને ખાસ આશીર્વાદ આપશો. સિવાય સાધુજીને હવે માસતીજીઓને આપણે બધાએ એમને બોલાવ્યા તો ખરા, પણ એક વખત એમના ઉપાસના સ્થાનમાં આપણે જવામાં એક જ અહીં જેમ અહીંયા પધારવાનું થયું. મહાસતીજી, રચનાબાઈ મહાસતીજી, શિવનાબાઈ મહાસતીજી, એમનો બહુ ભાવ હતો અને એમણે ખાસ આગ્રહપૂર્વક મને રજૂઆત કરી હતી. એક વખત આ મનફરાને ચાન્સ આપો આંબિલની ઓળીનું. આજે પણ મહાસતીજીનો ભાવ છે કે અહીંયા મનફરામાં ચાતુર્માસ થાય તો મનફરાના મહાસતીજીઓ મુંબઈ બેઠા છે ને એ જ્ઞાન કરીને ધીરે ધીરે એ પણ અહીંયા આવી જાય અને બધા મહારાજ સાહેબો અમે અત્યારે 7 છીએ, એમાં અમારી વૃદ્ધિ થઈ જશે. 7ના કરતા વધારે સંતો અને મહાસતીજીઓ સાથે આ સાલે તો અમે આંબિલની ઓળી માટે આવતી સાલ આંબિલની ઓળી માટે મોરબી સંઘને વચન આપેલું 2 વર્ષ પહેલા. કારણ કે અમારું ચાતુર્માસ મોરબીની અંદર અમે જઈશું ત્યારે મોરબીની 35,000 જૈનોની નવકારથી જમણવાર એક દાતા તરફથી છે. તેમજ આંબિલની ઓળી લગભગ 500 ઓળીઓ થાય છે. એનું ટોટલી ખર્ચ ત્યાં કને દેવાનભાઈ નવીનભાઈ નેતનામવાળા તેમણે દોષી પરિવાર તેમણે 10 લાખ કે 12 લાખ જે ખર્ચો થાય ઓળીનું, કારણ કે 5 ગઠ બધા ભેગા છે ત્યાં કાનપાસી દેવાવાસીનો ભેદ નથી. ટોટલી જૈન સમાજની લગભગ 500 જેટલી ઓળીઓ થાય છે. એમાં એમણે કીધું કે ગચ્છાધિપતિ આચાર્ય મહારાજનું જ્યારે આપણે યોગ મળ્યો છે ત્યારે અમે 50 પૈસા કરી મોરબી મોટું શહેર અને ચારે બાજુ જૈનોની પુષ્કળ વસ્તી એટલે 500 આંબિલની ઓળીઓ 9 દિવસ સુધી આંબિલ એ રીતે એક જ દાતા તરફથી જે ઇનામ આપણે જયંતિભાઈ અને જયેશભાઈ એટલે કે કાંતાબેન, રતનસિંહભાઈ, લક્ષ્મણ ગદા પરિવાર એમના મંદિર સુપુત્રો એમણે જે ઉદારતાથી લાભ લીધો, તેમજ અહીંયા મનફરા સંઘના એક વ્યક્તિઓને ખૂબ ઉમંગથી, ભાવથી, પ્રેમથી પગલાં પણ કરાવ્યા છે. જેમને ઘરે પગલાં કર્યા તેમજ સંપૂર્ણ જાપ થયા એ બધાએ ભાવથી ને પ્રેમથી પોતે ઉત્કૃષ્ટ પરિણામથી દાન આપ્યું છે. સંપ્રદાયને પણ, પાંજરા પગને પણ અને મંત્રાની પાંજરા પગ ખૂબ સુંદર અને સરસ. અમે તો 1.25 કલાક સુધી બધા સંઘના ભાઈઓ ભેગા હતા અને ફર્યા, જોયું. અહીંયા બધા જેટલા જાનવરો છે, પશુઓ બધા અલમસ્ત છે, ખાવાનું હાઈ ક્લાસ મળે છે, સરસ બધા. એટલે પશુઓ બધા ખુશી છે, રાજી છે અને મંત્રાવાસીઓ દિલ દઈને વસ્યા છે. મંત્રા સંઘના 23માં
આની પાછી દેવાથી વાત જ નથી કરતો. આખો જૈન સમાજ આપણે બધા એક જ છીએ. અને બધાને એટલું બધું ભાવ છે. ગૌરવ ને તો લગભગ આખો મનપાને જોઈ લીધું છે. દરેક શેરીઓમાં પગલાં કરવા તૈયાર છે. અને 7 દંપતીઓ એક સાથે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યા. એ પણ એક દાખલારૂપ અને નમૂનારૂપ આ કામ થયું છે. આર્મીની ઓળી આપણે આ શાંતિ નિકેતનની અંદર 111 ઓળીઓ થઈ છે. 9 દિવસની આખી ઓળી 111 ઓળી થઈ છે. એવા તપસ્વી આત્માઓ છે જેમની બધા દાનદાતાઓ તપસ્વીઓ એમણે તમને દિલથી હું કહું, તમે બધાએ અમારું હૃદય જીતી લીધું છે. અમે સ્વામીજી એકાદ વર્ષ આગળ પાછળ સ્વામીજી તમને કહીશું આ સાલે અમે ચાતુર્માસ આવવાના છીએ. 12 મહિના પહેલા તમને કહીશું. મુંબઈવાસીઓ બધાને એક ખાસ યાદ રાખજો, વધુમાં વધુ લોકો ઘર ખોલીને અહીંયા રહે, લાભ લે અને સમાજ પ્રતિક્રમણ શીખે, જ્ઞાનમાં આગળ વધે, વ્યસનોથી મુક્ત થાય. તમારા બધાને ધંધા રોજગાર હોય. આજકાલ ત્યારે દરેક ટ્રસ્ટી 4 મહિના હાજર હતા. છોકરાઓ ભણતા હોય, ધંધા રોજગાર હોય, બધા કઈ અહીંયા રહીને ચૂકે તો એડજસ્ટમેન્ટ કરવું પડે. દાખલા તરીકે 2 ભાઈઓ હોય તો એડજસ્ટ કરીને એક ભાઈ અહીંયા એ તેનું સંભાળે. એ રીતે એડજસ્ટ કરી વધુમાં વધુ કામ ખુલ્લા થાય અને વધુમાં વધુ અહીંયા હાજરી ઉપસ્થિતિ રહે. એ રીતે ચતુર્વિધ સંઘનું ચાતુર્માસ થશે. આપણા સક્રિય સંનિષ્ઠ કાર્યકર્તા એમણે કીધું અમે મંત્રમાં જમવાનું નહીં જ રાખીએ, પરંતુ મંત્રમાં, કક્કરમાં અને ખારવી બધા 3 ગામ ભેગા મળી અને ચાતુર્માસ કરાવશું. એવી રીતે ગોઠવણી થશે અને 3 ગામના ભેગા મળી અને આ ચાતુર્માસને 4 ચાંદ લાગે. આ જેવી રીતે અંગેની ઓળી આનંદપૂર્વક થઈ એવી રીતે ચાતુર્માસ પણ આખા વાગડની અંદર વખણા એવું ચાતુર્માસ થશે. અત્યારથી હું તમને કહી દઉં, એવું સુંદર અને સરળ ચાતુર્માસ થશે. અને મહાશક્તિઓ પણ મંથવાના જેટલા છે ને એ બધા મુંબઈથી પણ વ્યાજ કરીને બધા અહીંયા પહોંચી આવશે. કારણ કે વચ્ચે એમનો સમય રહેશે અને આને પોતે એડજસ્ટ કરાવી દઈશું. આ સાલે આપણે જવાનું છે કે તમે એ રીતે કાર્યક્રમ ગોઠવી અને મંથવા પધારજો. એટલે અમે 8 મહિના પહેલાથી તમને રજૂઆત કરી દઈશું. આ રાજકોટ જવું જ પડે, કારણ કે મોરબી જવું પડે. કચ્છની અંદર આવતી સાલ સુરેન્દ્રનગરનું ચોમાસું પૂરું કરી અને મુન્દ્રા તાલુકામાં કાપપુર ગામ છે લાલજી બાપાનું. એ કાપપુર ગામમાં ભાવિકભાઈ ચિમસિયા અને મારવાડીમાં બધા જીવન સેવા છે. વાત એક જ છે, એમના કુલદેવી બધાને એક જ હોય. અને જેટલા દશા શ્રીમાળી, વિશાળ શ્રીમાળી બધા આપણે ઓશિયા નગરથી અને શ્રીમાળ નગરથી અહીંયા આવ્યા છીએ. આપણે બધા ઓસવાળો છીએ. કોઈક હાલારમાં ગયા, કોઈક વાગડમાં ગયા, કેટલાક ગયા કચ્છમાં, એટલે કંઠી વિસ્તારના હાલારી જામનગર વિસ્તાર હાલારમાં ગયા. આપણે બધા વાગડવાસીઓ કંઠકૂટમાં ગયા. અને અહીંયા કને 7 ક્ષેત્ર હતા. અઘરામંદી સ્વામી જ્યારે
અધોઈમાં 2 4 છે 6 અને 1 બીજું ક્યાં હતું? કંકુ અધોઈ 4 છે એટલે 7 છેતો હતા. બાકી તો ક્યાંય અપાશય ના હતા. વાપરમાં જેટલા અપાશય બધા છે એ મોટા ભાગે બધા વણિક સમાજ, ગુર્જર સમાજ, માંડવી, મુંદ્રા, અંજાર, ભુજના અને ગામડાઓમાં બધે કકરવામાં, મનપરામાં બધા વાણિયાઓ હતા. એ બધા વાણિયાઓ નીકળી ગયા. ઓસવાળનું સામ્રાજ્ય થઈ ગયું. એટલે આપણે બધા ઓસિયા નીકળીથી આવેલા ઓસવાળો છીએ. ઓસવાળ મેઘ અને પ્રમાણિક આપણું જીવન પવિત્ર અને શુદ્ધ જીવન જીવાય એવી રીતે આપણે જીવવું જોઈએ. મહાસતીશ્રી આપણા કીર્તિ પ્રમાણભાઈ મહાસતીજી એમના પરિવારવાળા જગજીબેન, અર્જુનભાઈ, બધા અર્જુનભાઈ આ બધા 7 ભાઈઓ એટલે એ પરિવાર. એમાં બંને ભાઈઓ શામજીભાઈ અને રસિકભાઈ મુંબઈની માયા મૂકી શાંતિથી એના બેઠા. બંને ભાઈઓએ નવ આંદોલન કર્યા. વાહનની વ્યવસ્થા જે થશે તે અમે અમારા તરફથી કરાવી દઈશું. અને દેવલાલીમાં અને એટલા ચાતુમાં તેઓ પણ મહાસતી કેમ છે 2 વર્ષથી અમારી સાથે ચાતુમાં હતા. દેવલાલીમાં દિલ દઈ અને બંને ભાઈઓએ ખૂબ ત્યાગ કરી સારું પ્રેમ, ભક્તિ અને ભાવના. આવી ભક્તિ અને ભાવના નિરંતર दिन दुगुना रात चौगुना बत्तीस गज बनती है. अपना वरिष्ठ तरीके शामजीभाई कि शामजीभाई बैठा बैठा बच्चा नहीं एकदम कौन हाँ माया लगा परिवार मुख्यमंत्री बापूजी ने बा ने બધા ભાઈઓને 2023ની સાલથી બધાને ઓળખું છું. અહીંયા જેટલી દીક્ષાઓ થઈ બધી દીક્ષાઓમાં અમારી અહીંયા ઉપસ્થિતિ અને હાજરી ને અને મુરલીબેન હતા એ પણ દાતા હતા. દાતા પરિવારમાં હતા. જ્યારે પણ કહો ત્યારે મુરલીબેન દાન દેવા માટે તૈયાર. અને જસા પરબત એ પણ હિંમતબેનને બધાય જસાભાઈને એટલે યજ્ઞાભાઈ મહાશક્તિનો પરિવાર એ પણ બધાય અગ્રસર દાન દેવામાં એમના પિતાશ્રી બચુભાઈ ભૂતસિંહ બધા એમને પણ અમારા ભૂદેવની ડોલી ઉપાડીને લઈ આવ્યા. અહીંના બધા વડીલો આપણા ભૂદેવની ડોલી અને બચુ જગા બધા ડોલીમાં જોડાતા. ને આપણા શ્રાવકોને પણ મંત્રાના શ્રાવકો સંપત્તિ અમે જ્યારે ચોમાસું ગયા ત્યારે વનવી નોંધા છેડા સંપત્તિ થઈ ગયા હતા. અને ગભુ પાછળ વાળા એ પંકીભાઈ અખરભાઈ એમનો દીકરો પૂછવાળો બેઠો પ્રેમજી અમરભાઈ સુધીભાઈ આ તમારા શિષ્ય. અને મને કહ્યું ત્યાંથી સામખિયાળીથી અહીંયા લઈ આવે છે વચ્ચેના વર્ષે. એ વખતે તો બરાબર હતો કે 25-30 કિલોમીટર વ્યાપ કરતો. કલાકના 6.5 કિલોમીટર આવતો. એટલી ઝડપ હતી. એટલે સુરજીભાઈ કાયમ ઘરની અંદર અમારી સાથે આવતા. ને આ બધા પરિવારોએ મંત્રાના બધા સેવાભાવી સેવા કરવા. આજે સવારમાં બાબુભાઈને ત્યાં ગયા હતા. એટલે એમના પત્ની ધર્મપતિ કહે કે આચાર્ય મહારાજના પગલા થાય એવો ભાવ હતો, પરંતુ આપની તકલીફના કારણે કઈ નથી શકતી. પરંતુ તમે સામેથી પધાર્યા, પગલા કર્યા
ને એમને ખૂબ ભાવ થયો. એમણે ગુરુ પૂજન કર્યું, પ્રેમથી ભક્તિ કરી અને એ પણ બધા ઝોલાબાઈની દીકરી થાય. અને નાનજીભાઈ નરસિંહ એમના નાના થાય. ને આ બધા લગભગ તો ધાનેકવાડથી દેલાવાડથી બધી દીકરીઓ અંદર અંદર ભરેલા, એટલે બધાને ઓળખતા હોઈએ, બધાને એટલો ભાવ અને પ્રેમ. એટલે મંથરાવાસીઓને અહીંયા જૈન સમાજના ટોટલી ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક એકાવતારી યુગ પુરુષ દાદા ગુરુદેવ શ્રી અજરામૂર્તિ સ્વામી એમના પ્રતિનિધિ તરીકે એમણે અમને આ આચાર્ય પદ ઉપર બેસાડ્યા છે. અને એમણે જ નક્કી કરી દીધું તારે પ્રતિજ્ઞા છે, હું કહું છું પ્રતિજ્ઞાને એક બાજુ મૂકી અને તારે આચાર્ય પદ સ્વીકાર કરવાનું છે, સ્વીકાર કરવાનું છે. ને એમને આજ્ઞા, આદેશ, પ્રેરણા અને એમને સતત અમારી સાથેની સાથે જેને કામ કરી રહ્યા છે. આ દસ ચાતુમાં થશે અને પચીસ ધૂમધામથી અહીંયા કને ચાતુમાં પૂજવા છે. અમે હૃદયપૂર્વક મંથરાવાસીઓને ધન્યવાદ, અભિનંદન આપીએ છીએ. નમો નવે સર્વસારુણમ એષો પંચ નમસ્કારો સર્વપાવ પરાસણો મંગલાણં ચ સંદેશિં પડવં વૈ મંગલં સકા કરે શાંતિના ઉચ્ચો પૂરે પાવિશનાથ મહાવીર નામે મોક્ષે જાય, ગૌતમ નામે નવનિધિ થાય, ભક્તિ મલ્લીનાથ સ્વામી કુંદોનાથ હૃદય ધરો શ્રી આદિનાથ, સહાય કરો શ્રી શાંતિનાથ, સદા શાંતિ શાંતિ કુરુ શાંતિ કુરુ અન્યથા શરણ નાસ્તિ ત્વમેવ શરણં મમ. મંગલં ભગવાન વિયો, મંગલં ગુરુ ગૌતમ, મંગલં સ્થૂલિભદ્રાજા, જૈન ધર્મોસ્ત મંગલં સર્વમંગલમ. જૈનં જયતિ શાસનમ, જય ગુરુદેવ શ્રી ચત્તારિમંગલમ, હરિયંતમંગલમ, चित्तामंगलम सागुमंगलम. केवले पुण्यतो दमो लोगोत्तमो चदारि सगणं पवज्यामि, साहु सगणं पवज्यामि. केवल मंगल कवण, दुख कवण, सुख कवण, अवश्यवण में कोई ये भक्ति भावने आदि अक्षय अमर पलोय आचार्य भगवान गुरुदेव श्री भावचंद्र जी स्वामी की जय। पंच महाव्रतधारी चारित्रशीलात्मो की जय। अहिंसा प्रधान जैन धर्म की जय। बोलो श्री जीवशास्त्रदेव की जय। आचार्य श्री भावचंद्रजी स्वामी, ચોથા મુનિ વિમલચંદ્રજી સ્વામી અને પ્રથમ વરસાદ એવા
જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, ગુરુવરે જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, ગુરુવરે જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, ગુરુવરે જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, ગુરુવરે જાણે